ઓપનિંગ આપણને જે રીતે બતાવી રહ્યું છે, નિફ્ટીના લેવલ્સ પર નજર કરીએ તો એક અત્યારે લગભગ 26,000ના લેવલ્સની આસપાસની એક શરૂઆત થઈ છે. 30-40 અંકના ઘટાડા બતાવી રહ્યું છે નિફ્ટી. બેંક નિફ્ટી 58,270 ઉપર જોઈ રહ્યા છીએ, ત્યાં પણ 5%ની વેચવાલી. મિડકેપ સ્મોલ કેપમાં જે પ્રી ઓપનમાં આપણે જોયું ખરીદારી હતી, બધી જ અત્યારે વેચવાલી, ખુલતાની સાથે જ વેચવાલી આવી છે. મિડકેપ 60,150 પર આપણે જોઈ રહ્યા છીએ, એકદમ જ ફ્લેટ જે એક મજબૂતી હતી એ બધી અત્યારે ગુમાવી. 18,470 પર સ્મોલ કેપની શરૂઆત થતી આપણે જોઈ રહ્યા છીએ. સેન્સેક્સ જુઓ નીચે 84,760 ઉપર શરૂઆત થઈ છે. સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ અત્યારે 1112 સ્ટોક્સ એવા છે એનએસસી પર, મજબૂત શરૂઆત છે. તો સામે 640 સ્ટોક્સ એવા પણ છે જે ઘટીને અત્યારે શરૂઆત આપણને બતાવી રહ્યા છે. ઇન્ડિયા વિક્સ 0.5% મજબૂતી અને 12ના લેવલ્સ પર અત્યારે આપણને શરૂઆત બતાવી રહ્યું છે. વોલેટિલિટી ઇન્ડેક્સ સેક્ટર્સની ચાલ જોઈએ કે આ સેક્ટર્સ આપણને કઈ રીતની એક શરૂઆત ખાસ કરીને બતાવી રહ્યું છે આ માર્કેટમાં. મેટલ જબરદસ્ત પ્રોફિટ બુકિંગ 0.5% નીચે છે ઇન્ડેક્સ. એફએમસીજી 0.5% નીચે. ફાર્મા લગભગ 0.5%થી વધુનું દબાણ બતાવી રહ્યું છે. રિયલ્ટી મજબૂત છે આ ઘટાડામાં. 0.5%ની ખરીદદારી. નિફ્ટી આઈટી ફ્લેટ ટુ નેગેટિવ. ઓઇલ એન્ડ ગેસ ત્યાં પણ ગઈકાલે મજબૂતી, આજે એક પ્રોફિટ બુકિંગ થતું આપણને બતાવી રહ્યું છે. નિફ્ટી ઓટો જુઓ ફ્લેટ છે. કેપિટલ ગુડ્સ જુઓ થોડી ઘણી પોઝિટિવ એક્શન બતાવી રહ્યા છે. હિટમેપ પર નજર કરીએ, નિફ્ટી સ્ટોક્સ પર હવે નજર કરીએ. ગેઇનર્સ લૂઝર્સ અત્યારે કયા આ માર્કેટમાં આપણને બતાવી રહ્યા છે. તો ક્લિયરલી એક રેડ સ્ક્રીન જોઈ રહ્યા છો નિફ્ટીમાં અત્યારે, પરંતુ એલએનટી મજબૂત છે. નંબર્સ બાદ વિપ્રો, ટાટા મોટર્સ, જીઓ ફિનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ ખરીદદારી. તો સામે બધા જ સ્ટોક્સ તમે જુઓ, ઇન્ડિગો, એનટીપીસી, ટ્રેન્ટ, ટાઇટન, અદાની પોર્ટ, એક્સિસ બેંક, એસબીઆઈ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી, અપોલો હોસ્પિટલ, આઈટીસી બધામાં એક ઘટાડા સાથે. રિલાયન્સ શરૂઆત બતાવી રહ્યા છે. એસબીઆઈ લાઈફ, ઇટર્નલ, ટાટા સ્ટીલ નેગેટિવ ઓપનિંગ છે. ટેક મહિન્દ્રા ઘટી રહ્યું છે. તો અદાની એન્ટરપ્રાઇઝીસ મજબૂત છે. ટીસીએસ, બજાજ ઓટો, એમ&એમ, પાવર ગ્રીડ, હિન્ડાલ્કો, સન ફાર્મા બધા સ્ટોક્સમાં એક ઘટાડા સાથેની શરૂઆત છે. કોટક બેંક, ટાટા કન્ઝ્યુમર, એટલે બધા સેક્ટર્સ, બધા સ્ટોક્સ તમે જોઈ રહ્યા છો ઘટી રહ્યા છે અત્યારે. એશિયન પેઇન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ફોસિસ, એચડીએફસી લાઈફ, ભારતીય એરટેલ ઘટાડા સાથેની શરૂઆત છે. આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ નેગેટિવ છે. તો બજાજ ફિનાન્સમાં ખરીદદારી છે. ડોક્ટર રેડ્ડીઝ 4.5% નીચે. સિપ્લા, શ્રીરામ ફિનાન્સ, એચડીએફસી બેંક, એચસીએલ ટેક બધામાં ઘટાડા સાથેની શરૂઆત થઈ છે. તો બીએલ મજબૂત છે, પરંતુ આઈશર મોટર્સ, ગ્રાસિમ ઘટાડો બતાવી રહ્યા છે. આ સિવાય જે સ્ટોક્સ ફોકસમાં, એલએનટી આપણે ચર્ચા કરી શોમાં, કારણ કે નંબર્સ જે ઇનલાઇન છે પરંતુ ગાઈડન્સ જે છે કંપનીનું ઘણું સ્ટ્રોંગ છે. તો એલએનટી ટોપ નિફ્ટી ગેનર છે, અત્યારે 2% ઉપર છે. સેલ નંબર્સમાં ઘટાડો, પરંતુ જે નંબર્સ આપણને બતાવી રહ્યા છે એને લીધે અત્યારે 2%થી આસપાસનું એક દબાણ જોઈ રહ્યા છીએ. સેલમાં ઘણી મજબૂતી, ગઈકાલે નવા લેવલ્સ પર પહોંચ્યો, આજે એક પ્રોફિટ બુકિંગ સ્ટોક બતાવી રહ્યો છે. બીએચઈએલ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ, અત્યારે 0.5%ની મજબૂતી ભેલના કાઉન્ટરમાં પણ જોઈ રહ્યા છે. આ નંબર્સનું Q2ના પરિણામની એક અસર બતાવી રહ્યું છે. સમાચારને લીધે ફોકસ છે એક તો બાયોકોન, યુએસ એફડી, અમેરિકાનું જે બાયોસિમિલર જે છે એને મંજૂરી, એક અપ્રુવલ આપવાની સ્પીડ થોડી વધારી છે, ગતિ વધારી, એના લીધે સ્ટોક અત્યારે 1% ઉપર છે. અને ડૉક્ટર રેડ્ડીઝ માટે તો છે જ નેગેટિવ અપડેટ, કારણ કે કાલે જે ઘટાડો જોવા મળ્યો હતો સેકન્ડ હાફમાં, ને જે ખાસ કરીને નોટિસ મળી છે નોન કમ્પ્લાયન્સ છે કેનેડા ડ્રગ તરફથી, સ્ટોક ખાસું નેગેટિવ શરૂઆત બતાવી રહ્યું છે. ભારતીય એરટેલ અહીંયા ખાસ કરીને એક્સ્ટ્રા ડેટાએ એમપી એનર્જી CNI 16 સાથેના અધિગ્રહણ જે કર્યું છે સ્ટોકમાં, અત્યારે અહીંયા પણ ઓલ ટાઈમ હાઈ પર ગઈકાલે સ્ટોક પહોંચ્યો. ભારતીય એરટેલ અત્યારે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. રાકેશજી, માર્કેટ માટેનો એક વ્યૂ લઈ લઈએ. જે શરૂઆત થતી જોઈ પ્રી ઓપનના સેશનથી અત્યારે થોડું ઘટાડો વધ્યો અને 26,000 ઉપરના જે લેવલ્સ ગઈકાલે ક્લોઝિંગ હતું એની નીચે અત્યારે આવી ગયું છે નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ 5%નું એક પ્રેશર અત્યારે જોઈ રહ્યા છીએ. કઈ રીતે હવે માર્કેટને આગળ લેવું જોઈએ અને ઇન્ડેક્સ પર શું હવે સ્ટ્રેટેજી અને લેવલ્સ ધ્યાનમાં રાખીએ? મને એવું લાગે છે કે જે પણ ઘટાડો થઈ રહ્યો છે એ ઓપોર્ચ્યુનિટી ટુ ઓક્યુમ્યુલેટ છે, અને આ ઘટાડો કંઈ લાંબો ટકે એવું લાગતું નથી, અને કદાચ થોડું ઘટે તો પણ એમાં ઘટાડામાં લેવાનું જ ધ્યાન રાખવું જોઈએ. પેલો જે નિફ્ટીનો જે મારો ટાર્ગેટ છે 26,300, એની આજુબાજુ બજાર આવવું જોઈએ. બજાર જે હમણાં નોનસ્ટોપ જે 1,400-1,500 પોઈન્ટ વધ્યું એનાથી હવે થોડું કરેક્ટ થઈ રહ્યું છે અને થોડો થાક ખાઈ રહ્યું છે, અને થાક ખાઈને મને લાગે છે અપવર્ડ જર્ની ચાલુ કરશે. અને તમે જુઓ તો વારે અલગ સેક્ટરો પરફોર્મ કરી રહ્યા છે, અને પિવોટલ્સમાં બધામાં જ તેજીના ચાર્ટ, જેમ કે રિલાયન્સ છે, એસબીઆઈ છે, એલએનટી છે, આ બધામાં જ તેજીના ચાર્ટ છે. એટલે મને નથી લાગતું કે ઇન્ડેક્સમાં કાંઈ લાંબો ઘટાડો આવે. એક ઓપોર્ચ્યુનિટી ઘટાડા ખાસ કરીને માર્કેટમાં બની રહી છે. વિરાટ, આપની પાસેથી પણ વ્યૂ લઈ લે, કારણ કે આપણે સવારે ચર્ચા માર્કેટ ઓપનિંગ પહેલાં જ કરી છે, અને અત્યારે જે રીતના એક 25,990ના લેવલ્સ બેંક નિફ્ટીમાં જે અત્યારે 58,300 આસપાસના એક લેવલ્સ જોઈ રહ્યા છે, બ્રેથ થોડી હવે છે પોઝિટિવ, પરંતુ એક ડિક્લાઇન તરફ સ્ટોક્સ થોડા વધી રહ્યા છે. આ બધી શરૂઆત બજાર માટે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો?
તો ચાંદીજી માય વ્યૂ રિમેન્સ ધ સેમ. જે રીતના આપણે સ્ટાર્ટિંગમાં બી ડિસ્કસ કર્યું હતું કે જો 26,000ના લેવલ અહીંયાથી સરપાસ થાય છે એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે છે તો એક સારો બાઉન્સ આપણને પર્ટિક્યુલરલી આ ઇન્ડેક્સમાં આવતું જોવા મળી શકે છે. કારણ કે 26,000નો લેવલ એક મેગર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય એવું છે. ડેરિવેટિવ ડેટા વાઇઝ બી જુઓ તે પર્ટિક્યુલર લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે સેન્ટિમેન્ટલ બેઝ પર પણ 26,000નો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો અગર જો 26,000ના લેવલ સરપાસ થાય છે એની ઉપર સસ્ટેન થાય છે તો આપણને 26,200 26,500 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 25,900 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીમાં પણ આપણને એક જે રીતે મોમેન્ટમ આવતી જોવા મળી, હજી પણ એક આઉટ પરફોર્મન્સ આપણને નિફ્ટીની સામે બનતું જોવા મળી રહ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી પણ આ પર્ટિક્યુલર ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ બધી જોવા મળી રહી છે. સો નીચેની સાઈડ પર 58,000ની આસપાસના લેવલ છે જ્યાં એક સારો સપોર્ટ બનતો જોવા મળી રહ્યો છે. ડેરિવેટિવના ડેટા પણ આપણને દર્શાવી રહ્યા છે કે ત્યાં એક સારી પુટ રાઇટિંગ આપણને બધી જોવા મળી રહી છે. અને ઉપરની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 48,500ના એક ઇમિડિયેટ હર્ડલ છે અને 48,500ના લેવલ સરપાસ થાય તો 49,000 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બેંક નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક બેંક નિફ્ટી માટે તમે રાખીને ચાલી શકો છો. નિફ્ટી માટે તમે એક કન્ડિશનલ બાઇંગ છે અહીંયાથી કે જો 26,000 લેવલ સરપાસ કરે છે તો જ તમે અહીંયાથી પોઝિટિવ આઉટલુક રાખીને કામકાજ કરો. અદરવાઇઝ આપણને ક્યાંક ને ક્યાંક એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ બધી જોવા મળી શકે છે.